નમસ્તે બાળ મિત્રો, સૌને આ દ્વિતીય સત્રની શુભકામનાઓ। દ્વિતીય સત્રની અંદર જે આપણો અભ્યાસક્રમ છે એમાંથી ડિસેમ્બર 2020ના રોજ ગુજરાતીનું પ્રશ્નપત્ર છે। જેમ આપણે અગાઉ પણ એકમ કસોટીઓ આપેલ છે એ જ રીતે આ સામૂહિક કસોટી છે। આ પણ કુલ ગુણ એના 25 છે। તો આ સંદર્ભે જે માર્ગદર્શન છે એ સંદર્ભે આપણે આ વિડીયો બનાવેલ છે। નમ્ર વિનંતી કે સુવાચ્ય અક્ષરે શાંતિથી સંપૂર્ણ પ્રશ્નપત્ર જવાબ સાથે લખવા વિનંતી છે। આપને આવડતું હોવા છતાં પણ ઘણા વિદ્યાર્થીઓ ક્યારેક લખતા નથી હોતા, તો એ સૌને વિનંતી, વાલીશ્રીઓને પણ વિનંતી કે આપ પણ યોગ્ય માર્ગદર્શન આપશો। ધોરણ 7 કુલ સમય 1 કલાકનો છે, કુલ ગુણ 25। સૌપ્રથમ જોઈએ તો કે પ્રશ્ન 1, ફકરાનું વાંચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો। તો અહીંયા ગાંધીજીનો માનવીમાંથી ની ઈશ્વરમાંથી વિશ્વાસ ડગ્યો ન હતો। ગાંધીજીએ તો ઘણા આઘાતો અનુભવ્યા હતા, હૃદયને ભાંગી નાખે એવા પ્રસંગો જોયા હતા। તો આ ફકરો તમે શાંતચિત્તે વાંચજો અને આ ફકરો વાંચ્યા બાદ નીચે કુલ 5 પ્રશ્નો આપેલા છે અને જો આ પ્રશ્નના કુલ ગુણ પણ 5 જ છે। તો 5 પ્રશ્નના જવાબ તમારે આપવાના છે। હવે અહીંયા જવાબ લખતી વખતે પ્રશ્ન લખવાની જરૂર નથી, પરંતુ તમારે પ્રશ્ન 1 મોટા અક્ષરે લખી 1નો પેટા પ્રશ્ન એટલે કે 1 જવાબ, તો કે ગાંધીજી શા માટે નાસીપાસ થઈ જતા હતા, તો તમારે ત્યાં 1 જવાબ કરી અને સીધો જ એનો જવાબ લખવાનો છે અને આ જવાબ તમને ઉપરના ફકરામાંથી મળી રહેશે। હવે જો પ્રશ્ન 2 ખૂબ જ અગત્યનો છે। આપનું આજુબાજુનું અવલોકન કેવું છે, તમે કઈ રીતે જુઓ છો, જ્યારે આપણે બજારમાં કે બહાર નીકળતા હોઈએ ત્યારે કઈ રીતે અવલોકન કરીએ છીએ, એનાથી આપણે આ જવાબો આપી શકશું। એટલે કે આપણને ભૂતકાળની અંદર જે અનુભવ થયેલા હશે અથવા તો આપણે કઈ રીતે એને મૂલવ્યું છે એના ઉપરથી આપણે આ જવાબો આપી શકશું। તો જો પ્રશ્ન 2 છે કે આપેલા પ્રશ્નના જવાબ આપો। હવે અધ્યયન નિષ્પત્તિ એ સિદ્ધ કરવાની છે કે આપણા જે અનુભવો થયા છે એ પરિસ્થિતિનું આપણે વર્ણન કઈ રીતે કરીએ છીએ। એક સામાન્ય નમ્ર વિનંતી કે આની અંદર આપણે ઉડાવ જવાબ નહીં આપીએ। તો કે જુઓ અહીંયા સૌપ્રથમ પ્રશ્ન છે કે તમારી શાળામાં કયા કયા સમાચાર પત્રો આવે છે। તો આપને સૌને ખબર હશે કે હાલના સમયે કોઈ એમ લખશે કે હાલ શાળા ખુલ્લી નથી, તો એનો મતલબ એવો નથી કે જૂના સમયમાં નહોતા આવતા। તો તમારી આસપાસ તમે પણ ઘરે પોતાના ત્યાં જે સમાચાર પત્રોના નામ આવતા હોય એ તમે લખી શકો છો। બીજું કે બાળકો શનિવારની શા માટે આતુરતાથી રાહ જુએ છે, તો તમારે પોતાના અનુભવ લખવાના, શા માટે તમે શનિવારની રાહ જોતા હોવો છો। પછી આડી ચાવી ઊભી ચાવી શબ્દરમત દ્વારા તમને શું ફાયદો થાય છે। જો ન્યૂઝપેપરની અંદર એટલે કે સમાચાર પત્રની અંદર પણ આવતી હોય છે અને આપણે જે પ્રવૃત્તિઓ હોય છે એમાં પણ શબ્દરમત છે, તો આનાથી શું ફાયદો થાય આપણને, એ તમારે પોતાના અનુભવ લખવાના। તમે આડી ઊભી ચાવી જ્યારે શબ્દરમતની ભરી હશે ત્યારે આપને શું ફાયદો થયો। ચોથું, ઘરે રહીને અભ્યાસ કરતી વખતે કઈ પ્રવૃત્તિ તમને વધુ ગમે છે, શા માટે, તો એનો પણ જવાબ લખજો। પ્રશ્ન 3, આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો। જો 3 ગુણ છે અને 3 આપેલું છે અહીંયા, ખબર, કેળવણી અને અનોખું। હવે આના જે જવાબો છે સમાનાર્થી શબ્દ એટલે કે સમાન અર્થવાળા એ આ કોષ્ટકની અંદર સમાયેલા છે। તો આની અંદરથી તમે જવાબ 3 શોધજો। હવે પ્રશ્ન 3નો બ એટલે કે 3 + 2 એટલે કે 5 ગુણનો, તો અહીંયા જુઓ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। હવે એની અંદર વિકલ્પો આપેલા છે અતિશય, બહાદુર, પ્રથમ। કુલ 3 વિકલ્પો છે અને ખાલી જગ્યા 2 છે, એનો મતલબ કે 2 તો સમાઈ જશે। 1, ખાલી જગ્યા ઠંડીના કારણે તેના હોઠ ફાટી ગયા હતા। બીજું કે તમે તો એટલા બધા ખાલી જગ્યા કે ઉંદર જોઈને નાઠા। હવે અહીંયા જો સીધો તમારો જવાબ નથી લખી દેવાનો 1 અને 2, પરંતુ પૂરી ખાલી જગ્યા લખવાની છે અને ખાલી જગ્યાની અંડરલાઇનની નીચે એટલે કે અંડરલાઇનની ઉપર તમારે એનો જવાબ લખવાનો છે।
હવે પ્રશ્ન નંબર 4, એક સરસ મજાનું બિલ આપેલું છે. એ બિલ ઉપરથી નીચેના પ્રશ્નોના તમારે જવાબ આપવાના છે. તો કે પુસ્તક ભંડારનું છે, પુસ્તકોના નામ છે, ક્રમ, પુસ્તકનું નામ, કિંમત, નંગ, વેચાણ કિંમત, બિલ નંબર, તારીખ, વિદ્યાર્થીનું નામ, શાળાનું નામ, કુલ ટોટલ કેટલા થયા, કે એમાંથી કેટલું વેચાણ કિંમત હતી. આ બધી જ વસ્તુ આપેલી છે. તો એના પ્રશ્નોના જવાબ તમારે પાંચેયના આપવાના છે અને પાંચેયના 5 ગુણ છે. હવે પ્રશ્ન નંબર 5, તમારી દ્રષ્ટિએ સારા અક્ષરના ફાયદા કયા છે? હવે સારા અક્ષરો આપણા હોય તો આપણને શું શું ફાયદા થાય, તો તમારે એના ફાયદાઓ લખવાના છે. પ્રશ્ન 5બ, પત્રકાર તરીકે તમે ગામના સરપંચ અથવા તમારા વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિને કયા પ્રશ્નો પૂછશો? 3 પ્રશ્નો લખવાના છે. ટોટલ 3 પ્રશ્નો, કે જો તમે એક પત્રકાર હોય અને તમારા ગામના સરપંચ અથવા તો એમને જે તમારે પ્રશ્ન પૂછવાના થાય ચૂંટાયેલા પ્રતિનિધિને, તો તમે એવા કયા 3 પ્રશ્નો પૂછશો? તો 3 પ્રશ્નો લખવા ફરજિયાત છે. સૌને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.